હેલો ફ્રેન્ડ, જય સુરેશ. આજે આપણે બનાવીશું ફરાળી કાચા કેળાના દહીંવડા. તેના માટે આપણે સામે જોઈ લઈશું બાફેલા કેળા 4 થી 5, બાફેલા બટેટા 2 થી 3 નંગ, મોરું દહીં, દહીંમાં નાખવા માટે ટેસ્ટ મુજબ મીઠું, 1 ચમચી જીરું પાવડર, ટેસ્ટ મુજબ ખાંડ અને ઉપર છાંટવા માટે મરચું પાવડર જો અનુકૂળ આવે તો, આદુ મરચાંની પેસ્ટ, તફકીનો લોટ 4 થી 5 ચમચી, પછી આમાં રાજગરાની સેવ, દાડમ અને કોથમરી. તળવા માટે તેલ. હવે આપણે સૌ પ્રથમ આપણે આ કેળા છે એની છાલ આપણે કાઢી લઈશું. બાફેલા છે એટલે જલ્દી છાલાની નીકળી જાય. એ જ રીતે આપણે બટેટાની પણ છાલ કાઢી લેવાની. મેશ કરી દઈશું. એકદમ આપણે મેશ કરવાના છે. હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. આદુ મરચાંની પેસ્ટ આપણે 1 ચમચી લીધી છે એને આપણે એડ કરવાની છે આમાં. અને તફકીનો લોટ છે 4 થી 5 ચમચી છે એને આપણે આમાં એડ કરવાનો છે. હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે. તફકીનો લોટ હોય એટલે બટેટા અને કેળા સાથે હોય એટલે આ લોટ છે એ છૂટું ન પડે અને વ્યવસ્થિત પડ પણ સરસ થાય છે અને થોડું ક્રિસ્પી પણ થાય છે. એટલે થોડોક એવો તફકીનો લોટ નાખવો જરૂરી છે. પછી આપણે તેના તેલવાળા હાથ કરીને નાના નાના ગોળા કરીને થેપલી બનાવવાની છે. હવે આપણે થોડોક એવો તેલવાળો હાથ કરી નાની નાની થેપલી બનાવી લેવાની છે. આવતી બધી થેપલી રેડી કરી લેવાની છે. તૈયાર છે. આવી રીતે આને વાળી લેવાની છે અને પછી આપણે ગરમ તેલમાં તળવાની. તેલ એકદમ થવા દેવાનું. હવે આપણે કઢાઈમાં તેલ ગરમ થવા મૂકશું. તેલને એકદમ થવા દેવાનું. બાજુમાં આપણે દહીંને તૈયાર કરી લઈશું. તેમાં જે આપણે બધા મસાલા રેડી કર્યા છે તેમાં આપણે બધા મસાલાને એડ કરી દેવાના છે. જે મરચું પાવડર છે એ આપણે ઉપરથી છાંટવાનું. હવે તેને આપણે થોડી વાર દહીંને ફ્રીઝમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે. દહીં પણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે તેલ છે આવી ગયું છે. હવે તેમાં આપણે આજે પેટીસ તૈયાર કરી છે એને આપણે તળવા દેવાની છે. 5 મિનિટ બસ એક પણ બાજુ પકાવવા દેવાનું છે. ફેરવવાનું નથી. હવે જો આ તળવા લાગી છે હવે તેને આપણે ફેરવવાની છે. પણ ફેરવવા ટાઈમે એકદમ ધીમે ધીમે ફેરવવાની છે. બ્રાઉન થવા દેવાની છે. લાઇટ બ્રાઉન જેવી થવા દેવાની છે. હજી 5 મિનિટ આપણે એને તળવા દેશું. આપણી જે કેળાની પેટીસ છે એ તળાઈ ગઈ છે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું. હવે જે આપણે કેળાના વડા તૈયાર કરીશું તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. હવે તેની ઉપર આપણે જે દહીં છે એને આપણે કરશું. હવે આપણે તેની પર બધા મસાલા છે એ ગાર્નિશ કરશું. જો મરચું પાવડર આપણે અનુકૂળ હોય એટલું જ છાંટવાનું છે. તીખાશ ફાવતી હોય તો. પછી જે આપણે આ રાજગરાની સેવ છે ફરાળી એને આપણે છાંટશું ઉપર. પછી દાડમ છે એને પણ આપણે ઉપર છાંટશું. જીરું પાવડર તો આપણે આમાં દહીંમાં એડ કરેલો છે જ. ઉપરથી આપણે ગાર્નિશ કરશું. તૈયાર છે.
તૈયાર છે આપણા ફરાળી કાચા કેળાના દહીંવડા.